સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી શુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતની કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં પાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતી મમક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા તી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શૂન્ય તને રસને બાંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ નાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અહંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અહંકાએ મૂલ્ય ના કદી નમો રિંગણાં નમો સિદ્ધાણં નમો હરણં નમો વચણં નમો લોહીશ્વસણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ સમયસર ગ્રંથાધિરાજ પુણ્ય પાપ અધિકારની 155 નંબરની ગાથાને આપણે ગઈકાલે સંક્ષિપ્તમાં સમજ્યા. આગળની 154 નંબરની ગાથામાં આચાર્ય દેવે ખૂબ જ દ્રઢતાથી એમાં બતાવ્યું હતું કે શુભાશુભ ભાવ તે મુક્તિના હેતુ નથી. એટલે શિષ્યને જિજ્ઞાસા જાગૃત થવી સ્વાભાવિક છે કે મુક્તિનો વાસ્તવિક હેતુ શું છે, કારણ શું છે. એ શાંત કરવા માટે જ આ 155 નંબરની ગાથાનું લખાણ થયું. આ ગાથા લખવામાં આવી તો પહેલા એનું હરિગીત. જીવાદિનું શ્રદ્ધાન શંકિત જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ વર્જન ચરણ છે ને આજ મુક્તિ પંથ છે. એટલે એમ કહેવા માંગે છે કે જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે, તે જીવાદિ પદાર્થોનું જાણવું અધિગમ તે જ્ઞાન છે, અને રાગાદિનો ત્યાગ તે ચારિત્ર છે. અને આ જ વિકો વજન વિકુ એ જ શું છે, તે મોક્ષનો માર્ગ છે. તો આચાર્ય ભગવંતે અહીંયા
આ ગાથાની અંદર નિશ્ચય રત્નત્રય જે છે એ નિશ્ચય રત્નત્રય એને મોક્ષનો માર્ગ કીધો, પણ એમાં એકલું જ્ઞાન ઉપર વજન આપ્યું છે. ત્રણેયને જ્ઞાનમાં જ સમાવી લીધા છે. આપણે એ સમજી આવા જીવોને પરમાર્થ મોક્ષનું કારણ, ખરું મોક્ષનું કારણ આચાર્ય ભગવાન બતાવે છે કે મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. મોક્ષના કારણને શકલ ચારિત્રને મોક્ષનું કારણ કીધું. શકલ ચારિત્ર એટલે કે સમ્યક દર્શન પૂર્વકનું ચારિત્ર, મુનિ દશાનું 6, 7મા ગુણસ્થાને જે ચારિત્ર છે તેને શકલ ચારિત્ર કીધું. તો તેનું કારણ કોણ છે? સમ્યક દર્શન. તો મોક્ષનું પરંપરા કારણ સમ્યક દર્શન થયું. તો તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે, જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાન થવું, શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું એટલે કે પરિણમવું તે છે. હવે એ જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે, એ જીવાદી પદાર્થો છે તેના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું, એ જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું એટલે કે પરિણમવું તે જ્ઞાન છે. રાગાદીના ત્યાગ ભાવે, રાગદ્વેષાદીનો ત્યાગ ભાવે જ્ઞાનનું થવું એટલે કે એનું પરિણમવું તે ચારિત્ર છે. એનાથી શું સિદ્ધ થયું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેય એકલું જ્ઞાનનું જ ભવન, જ્ઞાનનું પરિણમન છે. માટે જ્ઞાન જ પરમાર્થે મોક્ષ કારણ છે. આત્માનો અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. એટલે જ્ઞાનને પ્રધાન કરીને આખી ગાથામાં બતાવ્યું છે. તેથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે. અહીં જ્ઞાન એટલે આત્મા લેવો. ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ બતાવ્યું છે. જ્ઞાન જે છે તે અભેદ વિવિક્ષામાં આત્મા જ છે. જ્ઞાન તે જ આત્મા, એ પણ ખરેખર ભેદ થયો. જ્ઞાન તે જ આત્મા, ખરેખર જ્ઞાનમય આત્મા. તો કે એ અભેદ વિવિક્ષામાં આત્મા જ છે એમ કહેવામાં કાંઈ પણ વિરોધ નથી. માટે આચાર્ય દેવે ટીકામાં કેટલાક સ્તરે જ્ઞાન સ્વરૂપ આત્માને જ્ઞાન શબ્દથી બતાવ્યો છે. જયંતિભાઈ ફરીવાર હરિગીત લઈ લો 155 નંબરની ગાથાનું. જીવાદિનું સરધાન સમટિક જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ વર્જન ચરણ છે ને આજ મુક્તિ પંથ છે. એટલે મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે. હવે પહેલી જ વસ્તુ સમ્યક દર્શનને સમજવામાં તકલીફ છે. તો અહીં સમ્યક દર્શન કોને કીધું કે સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે, જીવાદી પદાર્થનું શ્રદ્ધાન થવું તે સંકેત એમ નથી કીધું. અહીં જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન થવું એ સંકેત છે એમ નથી કીધું. જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું, જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું એટલે કે ભવન એટલે કે પરિણમન, એટલે કે શુદ્ધ સ્વભાવનું પરિણમવું. જેવો શુદ્ધ સ્વભાવ છે તે પ્રકારનું પરિણમન, શુદ્ધ સ્વભાવનું પરિણમવું. એકલા જીવાદી પદાર્થની શ્રદ્ધા, વ્યવહાર 9 તત્વની શ્રદ્ધા, એ એકલા જીવાદી પદાર્થની શ્રદ્ધાને તો વ્યવહાર કીધો, 9 પદાર્થની શ્રદ્ધાને વ્યવહાર કીધો, રાગ કીધું. જયસેન આચાર્ય દેવે ટીકાની અંદર નાખ્યું છે કે જીવાદી પદાર્થની શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે, તે નિશ્ચય સંકિત નથી. અને આત્માનો જે સ્વભાવ છે તે નિશ્ચય છે. જીવાદી પદાર્થની શ્રદ્ધા એ વ્યવહાર સંકિત દીધું અને પોતાનો ત્રિકારી ભગવાન આત્માનો સ્વભાવ તે નિશ્ચય છે. પરંતુ અહીં અમરચંદ્ર આચાર્ય દેવે નિશ્ચયનું સ્વરૂપ બતાવ્યું, નિશ્ચય જ બતાવ્યો છે. જીવાદી પદાર્થનું શ્રદ્ધાન એટલે શું? જીવાદી શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું, જીવાદી શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું.
કે આત્મા કેવો શુદ્ધ સ્વભાવ છે, એ આત્માને અહીંયા જ્ઞાન કીધું છે. જે આત્મા શુદ્ધ સ્વભાવ સ્વરૂપી છે તેને અહીંયા આચાર્ય ભગવંતે જ્ઞાન કીધું છે. હવે એ આત્માનું શુદ્ધનું થવું, એ આત્માનું શુદ્ધનું થવું એટલે કે એનું પરિણમવું, એટલે કે પર્યાયની અંદર શુદ્ધતા. આત્માનું શુદ્ધનું થવું તેનું નામ સમ્યક દર્શન છે, વિતરાગી પર્યાય. એકલા જીવાદી શ્રદ્ધાની વાત નથી. અહીં કીધું કે આત્મા કેવો છે, શુદ્ધ સ્વભાવ. એ આત્માનું શુદ્ધનું થવું એટલે એનું પરિણમવું, એનું નામ સમ્યક દર્શન છે. જીવાદી પદાર્થના શ્રદ્ધાન સ્વભાવે આત્માનું પરિણમવું, જ્ઞાનનું પરિણમવું કે આત્માનું પરિણમવું. અહીં કેમ કે આત્માની જગ્યાએ આચાર્ય અમૃતચંદ્ર દેવે ટીકામાં જ્ઞાન શબ્દ મૂક્યો છે. તો જીવાદી પદાર્થના શ્રદ્ધાન સ્વભાવે આત્માનું પરિણમવું, એકલી જીવાદી શ્રદ્ધાનો વ્યવહાર વિકલ્પ છે, એની વાત નથી. એકલા જીવાદી પદાર્થોની શ્રદ્ધા તે વ્યવહાર છે, તે વિકલ્પ છે, તે વાત નથી. જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાન એટલે કે આત્માનો શુદ્ધ સ્વભાવ, એટલે કે તેનું પરિણામ, એનું થવું. જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાન, એનો અર્થ શું થયો કે આત્માનો શુદ્ધ સ્વભાવ અને તેનું પરિણામ, તેનું નામ સમ્યક દર્શન છે. એકલી જીવાદી પદાર્થની શ્રદ્ધા એટલે કે નવ તત્વની શ્રદ્ધા, એને તો મિથ્યાત્વ કીધું. નવ તત્વના ભેદવાળી શ્રદ્ધાને મિથ્યાત્વ કીધું છે. છઠ્ઠા કરસની અંદર છે, કરસ ટીકામાં, કે સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય નવ તત્વ રૂપે પરિણમ્યું છે, તે વિભાવ પરિણીતિ છે. સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય નવ તત્વ રૂપે પરિણમ્યું તે વિભાવ પરિણીતિ છે. તેથી નવ તત્વરૂપ વસ્તુનો અનુભવ તેને મિથ્યાત્વ કહેવામાં આવ્યું. કરસની અંદર, કરસ ટીકાની અંદર, છઠ્ઠા કરસની અંદર બતાવ્યું છે. અહીં તો આત્માનો જે સ્વભાવ છે આનંદ અને જ્ઞાન સ્વરૂપી, એ કેવો છે, શુદ્ધ છે. જે શુદ્ધ છે એનું પરિણમવું. આત્માનો સ્વભાવ શુદ્ધ છે, કેવો છે, આનંદ અને જ્ઞાન સ્વરૂપી. મુખ્ય એને બતાવ્યા છે. જે શુદ્ધ છે તેનું પરિણમવું, એનું થવું, એનું નામ અહીંયા શંકિત કહેવામાં આવ્યું. એકલી જીવાદીની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા એટલે શંકિત થયું, એ વાત નથી. લોકોને તકલીફ પડે સમજવામાં, કેમ કે વસ્તુ સ્વરૂપ જ એવું છે. બહારથી દીક્ષા લઈને બેઠા હોય એને આ વસ્તુ, કેમ કે ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા છે, કેમ કે ક્રિયાકાંડમાં એને કંઈક ધર્મ માન્યો છે, સ્વભાવની વાત તો છે નહીં. એટલે વ્યવહારમાં મનાવ્યા વિના બીજો ઉપાય નથી. એટલે ક્રિયાકાંડમાં ધર્મ મનાવ્યા વિના બીજો ઉપાય નથી. અહીં કે છે જીવાદી પદાર્થો એની શ્રદ્ધાન સ્વભાવે, એટલે કે એના એવા શ્રદ્ધાન સ્વભાવે આત્માનું પરિણમવું, જ્ઞાનનું પરિણમવું. આત્મા નિર્વિકલ્પ શ્રદ્ધાપણે પરિણમે, આત્મા નિર્વિકલ્પ શ્રદ્ધાપણે પરિણમે, એને આપણે સમ્યક દર્શન કીધું. અનાદિના એકલા ભેદ દ્વારા નવ તત્વને માને એની વાત નથી. કેમ કે નિયમસારમાં 38 નંબરની ગાથામાં એને બહિર્તત્વ કીધું. સંવર, નિદ્રા, મોક્ષ આદિને બહિર્તત્વ કીધું. પર્યાય છે ને, એટલે એના ઉપરનું લક્ષની વાત નથી. લક્ષ તો ક્યાં હે, પોતાનો ત્રિકારી ભગવાન આત્મા પરમ પ્રણામિક, એના ઉપરના લક્ષ્યથી જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, જે એનું સત્વ છે, જે એનું સત છે, એ સતનું સત્વ રૂપે પર્યાયમાં પરિણમન થાય. એટલે પર્યાય પણ સત્વ રૂપે પરિણમે, એને અહીંયા સમ્યક દર્શન કીધું. એટલે કે જેવો સ્વભાવ છે તેવું પર્યાયમાં એની રચના થાય, એને અહીંયા સમ્યક દર્શન કીધું. કે જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, જે એનું સત્વ છે, એ સત્વ રૂપે પર્યાય સત્વ રૂપે પરિણમે, તેને અહીંયા સમ્યક દર્શન કીધું. એટલે કે જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે આત્માનું પરિણામ. એક તો આ વસ્તુ સાંભળવી મુશ્કેલ પડે, સાંભળવા મળે એ પણ ઘણું મુશ્કેલ છે.
સાંભળવામાં પણ પાછું વ્યવહારથી લક્ષ્ય હટાવવું, પરલક્ષથી લક્ષ્ય હટાવવું એ ખૂબ તકલીફવાળી વસ્તુ છે. આ ભગવાન આત્મા અનંત અનંત ગુણોથી ભરેલો, પવિત્રતાથી ભરેલો પિંડ છે, જ્ઞાન પિંડ છે, ઘન પિંડ છે. એ જે અનંત એની અંદર ગુણો છે, જે એની ધર્મની પ્રજા છે, એ પણ કેવી છે? પવિત્ર છે. તે પર્યાયપણે પવિત્રપણે પરિણમે. દ્રવ્ય ત્રિકારી શુદ્ધ, ગુણો અનંત અનંત એ પણ ત્રિકારી શુદ્ધ, અને તેનું પર્યાય પણ કેવી? પર્યાયપણે પરિણમે, એ પણ પવિત્રપણે. દ્રવ્યપણે પવિત્ર, ગુણપણે પવિત્ર અને પર્યાયપણે પણ પવિત્ર. નિર્દોષપણે, નિર્વિકલ્પણે, આનંદપણે, શાંતિપણે, સ્વભાવપણે, જ્ઞાનના પરિણમનપણે થાય. જ્ઞાનના પરિણમનપણે થાય એને અહીંયા સમ્યક દર્શન કીધું. આ ખરેખર સમ્યક દર્શનની વ્યાખ્યા થઈ. અન્ય જૈન મતની અંદર ઉત્તરાય ધનમાં પૂજ્ય ગુરુદેવશ્રી બતાવે છે, એમાં 28 નંબરની ગાથામાં ભાવેણ સદહંત સમંત, ભાવેણ સદહંત સમંત, એનો અર્થ શું કર્યો એમને? અંતકરણથી શ્રદ્ધે તેને સમકિત કીધું. ને અંતકરણનો અર્થ તો મન થાય, તો ઇન્દ્રિયનું અવલંબન થયું. એટલે અન્ય જૈન મતમાં જે માન્યતા ચાલી રહી છે, શું કીધું? ભાવેણ સદહંત સમંત, એટલે અંતકરણથી શ્રદ્ધે તેને સમકિત. પણ અંતકરણ એટલે મન થાય. આ તો અંતર સ્વરૂપ ભગવાન આત્મા જે શુભાશુભ ભાવથી પણ કેવો છે? ભિન્ન છે. એવું સ્વભાવનું પરિણમન થવું. જેવો કેવો એ સ્વભાવ શુભાશુભ ભાવથી રહિત છે, એવા સ્વભાવનું પરિણમન થવું, તેનું નામ સમ્યક દર્શન કીધું. એટલે મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે. એમાં મોક્ષનું કારણ જે આ ત્રણ છે, એમાં આપણે સમ્યક દર્શનની વ્યાખ્યા કરી. કોને કીધું મોક્ષનું કારણ સમ્યક દર્શન? ત્રણમાં એક સમ્યક દર્શન. તો કોને સમ્યક દર્શન કીધું? કે જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે, જેવી શ્રદ્ધા ત્રિકારી શુદ્ધ છે, શ્રદ્ધા નામનો ગુણ પણ કેવો હોય? ત્રિકારી શુદ્ધ છે. એના શ્રદ્ધાન સ્વભાવે આત્માનું પરિણમવું. આત્મા નિર્વિકલ્પણે, વિકારી ભાવના આશ્રય વિના, રાગ દ્વેષ આદિ વિકારી ભાવના આશ્રય વિના, ત્રિકારી ભગવાન આત્માનો આશ્રય લઈને જે સમ્યક દર્શન સ્વભાવ રૂપે પરિણમે. શું કીધું? ભૂદત મસીદો ખલો, એ ભૂતાર્થનો આશ્રય લઈને જે સમ્યક દર્શન સ્વભાવ રૂપે પરિણમે, ત્યાં આનંદની શાંતિ, ક્ષમતા, પ્રભુતા, વિભુતા આદિ અનંત અનંત શક્તિઓ ભરેલી છે. એને અહીંયા સમ્યક દર્શન કીધું. જ્ઞાનનું થવું અહીંયા જોર મૂક્યું. એકલી જીવાદી પદાર્થની શ્રદ્ધાની વાત નથી. તેમાં જ્ઞાન એટલે આત્માના સ્વભાવનું થવું, એટલે કે પરિણમવું, એટલે કે ભવન. શુભ ભાવથી ભિન્ન એવો જે પોતાનો ભગવાન આત્મા, જે શુદ્ધ આત્મા, એ શુદ્ધ આત્માના સ્વભાવનું શુદ્ધપણે પરિણમવું. શુદ્ધ આત્માના સ્વભાવનું શુદ્ધપણે પરિણમવું, એટલે કે જેવો છે તેવું પરિણમવું. એને સમ્યક દર્શન કીધું. જીવાદિની શ્રદ્ધા તો યોગક્ષરમાં પણ આવે છે, પણ જીવાદિની શ્રદ્ધા તે વ્યવહાર શ્રદ્ધા છે. નિશ્ચય શ્રદ્ધા તો શુદ્ધ સ્વભાવનું પરિણમવું, તે નિશ્ચય શ્રદ્ધા છે. અષ્ટપાઉડની અંદર પણ આવે છે. જીવાદિની શ્રદ્ધા તે વ્યવહાર છે, નિશ્ચય તો સ્વભાવનું પરિણમવું તે છે. અહીં નિશ્ચયની વાત છે. પરંતુ અન્ય જૈન મતમાં, બીજા મતમાં તો સમ્યક દર્શન શબ્દ જ નથી. પરંતુ અન્ય જૈન મતમાં સમ્યક દર્શન શું છે એનો કોઈ ખ્યાલ નથી. એની સ્થિતિ કેવી હોય, કોના આશ્રય થાય, અને એ થાય તો તેની શ્રદ્ધા કેવી રહી, એ થાય તો એની શ્રદ્ધા કેવી હોય, એની પ્રતીતિ કેવી હોય. તો અહીં કીધું શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું, તેને સમ્યક દર્શન કીધું. શુભનું પરિણમન થવું એ કર્મચક્રનું પરિણમન છે. શુભનું પરિણમન થવું, અશુભની તો વાત નથી, પણ શુભનું પરિણમન થવું એ કર્મચક્રનું પરિણમન છે. પણ આ વસ્તુ સાંભળવા મળે નહીં તો નિર્ણય કરવાનો.
એની પરીક્ષા કરવાનો વખત ન મળે. આમ નામ આપણી જિંદગી ચાલી જાય છે. તત્વની શ્રદ્ધા ખરેખર છે એક વચન, અનેક વચન નથી. જીવાદી શ્રદ્ધાનનું એટલે કે એક વચન છે. જીવની શ્રદ્ધા થતા બાકીની શ્રદ્ધા આવી જાય. એકને જાણો તો સર્વને જાણો. જ્ઞાન પ્રધાન કથન છે. તત્વાત શ્રદ્ધાન સમ્યક દર્શન. મોક્ષમાર્ગ પ્રકાશકમાં એ શબ્દ છે. તત્વાત શ્રદ્ધાન સમ્યક દર્શન. તો કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં નવ તત્વની શ્રદ્ધા તે સમ્યક દર્શન, પણ આ રીતે કહેવાનો મતલબ છે. શિવાદી પદાર્થોનો શ્રદ્ધાન સ્વભાવે આત્માનો પરિણમવું, જ્ઞાનનો પરિણમવું. એક જીવ સ્વભાવનું શ્રદ્ધું થયું અને બીજી બધી પર્યાયો એમાં નથી, એવું જ્ઞાન થઈને શ્રદ્ધા થાય, એનું નામ સમ્યક દર્શન છે. એક જીવ સ્વભાવનું શ્રદ્ધું થયું અને બીજી બધી પર્યાયો એમાં નથી, એવું જ્ઞાન થઈને શ્રદ્ધા થાય, એનું નામ સમ્યક દર્શન છે. તો અહીં મોક્ષનું કારણ ખરેખર આત્માને ભૂતાર્થથી જાણતા નવ તત્વ જણાય છે અંદર, પરંતુ એક વચન છે ને, નવમાંથી એક રૂપની જે ભેદ વિનાની શ્રદ્ધા થઈ, તેનું નામ સમ્યક દર્શન છે. તો અહીં મોક્ષનું કારણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર, એમાં આપણે સમ્યક દર્શનને સમજ્યા કે જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે આત્માનું પરિણમવું, નિર્વિકલ્પણે પરિણમવું, ભેદ વિના અભેદપણે પરિણમવું, એનું નામ સમ્યક દર્શન છે. આની અંદર ક્યાંય દયાદાન, વ્રત, તપની તો વાત આવી નહીં. કશાયની મંદતાપૂર્વકના રાગની પણ વાત ન આવી. કદાચ કશાયની મંદતાપૂર્વકનો રાગ હોય તો એ પુણ્ય છે, પરંતુ એમાં પણ એ રાગ મન કર્યો હોય અને ધનનો ભર્યો હોય અને ખૂબ દાન આપ્યું હોય જીન મંદિરના પ્રભાવનામાં, જીન વચનોના પ્રભાવનામાં, એ કશાયની મંદતા હોય તો પુણ્ય છે. પણ આબરૂ માટે, દુનિયાને દેખાડવા માટે કોઈ વખાણ કરે એ માટે આપ્યું તો પાછું એ પાપ છે. આ સમ્યક દર્શનનો મહિમા બતાવ્યો. એકવાર સમ્યક દર્શન થયું તો જીવનો સંસાર પરિભ્રમણ સીમિત થઈ જાય, અનંત કાળની સામે મર્યાદિત થઈ જાય. કિંચિત ન્યૂનતમ મેક્સિમમ ઉત્કૃષ્ટ, કિંચિત ન્યૂનતમ અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે તે બહાર સંસારમાં રખડતો નથી, મેક્સિમમ. પરંતુ જેને એકવાર સમ્યક દર્શન થયું તેના જાજા ભાવ કેવરીના જ્ઞાનમાં જણાતા નથી. એને જે કંઈ પણ ભાવ થાય છે એ એના જ્ઞાનના જ્ઞેય છે. હવે સમ્યક જ્ઞાન કોને કહ્યું? જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું. જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું, આત્માનું થવું, આત્માનું પરિણમવું. અહીં પણ જો જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે, અહીં કઈ શાસ્ત્ર જ્ઞાનની વાત ન આવી. અહીં કા બહારના લૌકિક જ્ઞાનની તો વાત નથી, પરંતુ શાસ્ત્ર જ્ઞાનની પણ વાત ન આવી કે જીવાદી નવ પદાર્થોના જ્ઞાન સ્વભાવે થવું. એનો જે આત્મ સ્વભાવ છે એ આત્મ સ્વભાવે પરિણમવું. એવો એ આત્મ સ્વભાવ, શુદ્ધ આત્મ સ્વભાવ, એ રૂપે પરિણમવું. એ જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું, એટલે કે આત્મ સ્વભાવે આત્માનું પરિણમવું, એ જ્ઞાન છે. બાકી બધા જ્ઞાન એ પરલક્ષી જ્ઞાન છે. બહારના જે જ્ઞાન છે એની તો લૌકિક જ્ઞાનની તો વાત નથી, પણ શાસ્ત્ર જ્ઞાન, 11 અંગનું જ્ઞાન, એ પણ અહીં જ્ઞાન નથી કીધું. સ્વસંવેદન, પોતાના આત્મલક્ષી એટલે કે ભાવશ્રુત જ્ઞાનની વાત છે. અહીંયા તો આત્મા કેવો જ્ઞાન મૂર્તિ પ્રભુ છે, એ જ્ઞાનપણે પરિણમે. જ્ઞાનપણે જ્ઞાતાનું જ્ઞાન, જ્ઞાનપણે જ્ઞાતાનું જ્ઞાન પરિણમે, એનું નામ અહીં સમ્યક જ્ઞાન કીધું. બહારના ભણતર આદિની જ્ઞાનની વાત આવી નથી. પરમાત્મા પ્રકાશની અંદર આવ્યું કે ભાવના અવલંબે સૂત્રનો અભ્યાસ કરવો. આવે છે એની અંદર કે ભગવાન તો કેવો ચૈતન્ય સ્વરૂપ, જેમાં આખું જ્ઞાન ભર્યું છે. શાસ્ત્રના શબ્દોમાં ક્યાં જ્ઞાન ભર્યું છે?
એ તો શબ્દ જ્ઞાન છે, એ પરલક્ષી જ્ઞાન છે, એ તો શબ્દનું જ્ઞાન છે. અને આ કોનું? આત્માનું જ્ઞાન. આત્મજ્ઞાન કોને કીધું? કે જેને રાગનું તો નહીં, પણ એની પર્યાય સંબંધીનું પણ નહીં. ત્રિકારી ભગવાન આત્માનું પરિણમવું, શુદ્ધ આત્માનું આત્મ સ્વભાવ જે છે જેવો તે રૂપે પરિણમવું. તો અહીં ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ ત્રિકારી ધ્રુવ છે એનું જ્ઞાન, તેને અહીંયા જ્ઞાન કહેવામાં આવ્યું, સમ્યક જ્ઞાન. એટલે જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે, આત્મ સ્વભાવે આત્માનું થવું, ભાવન, પરિણમવું. તો આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપે સ્વભાવપણે પરિણમે, તેને જ્ઞાન કીધું. બીજાને સમજાવતા આવડે, સક્ષમ જ્ઞાન હોય, શૈલી હોય, બોલતા આવડે, સમજાવતા આવડે, માટે જ્ઞાન છે, એમ અહીં નથી. એ જ્ઞાનની વ્યાખ્યા જ નથી. તો કે જીવાદી પદાર્થ, એની અંદર જીવ અજીવ બધું આવી ગયું. એ બધાનું જ્ઞાન છે તેવું જ્ઞાનપણે પરિણમવું. એટલે કે આત્માનું જ્ઞાનપણે પરિણમવું, તેનું અહીંયા નામ જ્ઞાન કહેવામાં આવ્યું. તો મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એમાં પહેલા આપણે સમ્યક દર્શન સમજ્યા કે સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે આત્માનું પરિણમવું. આત્મા જે પવિત્ર પૂર્ણ સ્વભાવ છે, એ પવિત્ર સ્વભાવનું શ્રદ્ધાપણે પરિણમવું. એકલી વિકલ્પની શ્રદ્ધાની વાત નથી. જે ચૈતન્ય સ્વરૂપ, જે વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા છે, એ વિતરાગ સ્વભાવની પર્યાયપણે આત્માનું પરિણમવું. સમ્યક દર્શન એટલે વિતરાગ સ્વભાવની પર્યાયપણે આત્માનું પરિણમવું, એનું નામ સમ્યક દર્શન કહે છે. લોકો એમ કે જીવાદી પદાર્થોની શ્રદ્ધા તે શંકિત, પણ શ્રદ્ધા એટલે શું? જીવાદી વિકલ્પ છે, એ શ્રદ્ધા થોડી છે. ચૈતન્ય સ્વરૂપ, જે રાગ રહિત પૂર્ણ શુદ્ધ પવિત્ર સ્વરૂપ, અનંત ગુણોનો પિંડ, એ એનું અનંત ગુણોનું શુદ્ધ સ્વરૂપ છે. એ પર્યાયમાં વિતરાગ પર્યાયપણે થવું, એ પર્યાયમાં સમ્યક દર્શનપણે એટલે કે વિતરાગ પર્યાયપણે થવું, એનું નામ સમ્યક દર્શન. એટલે આત્માનું જેવો એનો આત્મ સ્વભાવ છે તે રૂપે પરિણમવું. સમ્યક જ્ઞાન કોને કીધું? કે જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે અનંત ગુણ જે જીવ વસ્તુ છે એનું જ્ઞાનનું થવું, સ્વભાવનું જ્ઞાનનું થવું. એટલે આત્મ સ્વભાવનું જ્ઞાનનું પરિણમવું, તેને અહીંયા સમ્યક જ્ઞાન કીધું. બહારના ભણતર, વકીલાત, ડોક્ટરી કરી એ જ્ઞાનની વાત નથી, એને અહીંયા કુજ્ઞાન કીધું. એ તો બરાબર, પણ શાસ્ત્રનું જ્ઞાન કરે એને પણ આ જ્ઞાનની અપેક્ષાએ અજ્ઞાન અથવા કુજ્ઞાન કહેવામાં આવ્યું. 11 અંગનું જ્ઞાન, આત્મલક્ષી જ્ઞાનની અપેક્ષાએ તેને કુજ્ઞાન કીધું. પરલક્ષી છે ને એના માટે. આવો ભગવાન આત્મા અનંત અનંત ગુણોથી ભરેલો શુદ્ધ સ્વરૂપ, એનું પરિણમવું. જ્ઞાન એટલે આત્મા, એ આત્માનું તે જ્ઞાનપણે એટલે કે સ્વભાવપણે, શુદ્ધ સ્વભાવપણે પરિણમવું, થવું, ભવન, એનું નામ અહીંયા જ્ઞાન કહેવામાં આવ્યું. હવે ચારિત્ર. ચારિત્ર કોને કીધું? તો કે રાગ દ્વેષ આદિના ત્યાગ સ્વભાવે આત્માનું પરિણમવું. મહાવ્રત આદિ પંચમહાવ્રતનું પાલન, 28 મૂળગુણોનું પાલન, 5 સમિતિ, 3 ગુપ્તિ આદિનું પાલન, એ રાગ છે, એ ચારિત્ર નથી. એને અચારિત્ર કીધું. આગળ આપણે આગળની ગાથામાં કે સામયિકની વ્યાખ્યા આવી. આ ભગવાન આત્મામાં સ્થિર થવું, એનું નામ ચારિત્ર છે. એનું નામ સામયિક, એનું નામ સદુપયોગ, એનું નામ સંવર, એનું નામ શાંતિ, એનું નામ શોક, એનું નામ અતિન્દ્રિય આદરનું વેદન. તો એ અચારિત્ર છે. પંચ મહાવ્રત આદિ એ તો રાગ છે, અચારિત્ર, ચારિત્ર નથી. આવા રાગ દ્વેષ આદિનું રાગ દ્વેષ વિકલ્પ આદિ એના ત્યાગ સ્વરૂપે, એના ત્યાગ સ્વભાવે, રાગના વિકલ્પના અભાવ સ્વભાવે અથવા તો ત્યાગ સ્વભાવે, પછી રાગનો વિકલ્પ કોઈ પણ હોય, પંચમહાવ્રતનો હોય, પણ એ રાગના અભાવ સ્વભાવે જ્ઞાનનું થવું અથવા તો આત્માનું થવું, આત્માનું પરિણમવું.
એટલે કે પોતે જે અનંત અનંત ગુણોથી ભરેલો ભગવાન આત્મા એ અનંત ગુણના શુદ્ધ સ્વરૂપમાં રમણતાથી થતું જે ચારિત્ર, અનંત ગુણના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થવું, રમણતાથી થતું જે ચારિત્ર, એને અહીંયા નિશ્ચય ચારિત્ર કીધું. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, 3 ગુપ્તી, 28 મૂળગુણોનું પાલન આદિ એ ચારિત્ર નથી, અચારિત્ર દોષ છે, બંધનું કારણ કીધું. આ રાગ દ્વેષ આદિના ત્યાગ સ્વભાવ, એનો અભાવ સ્વભાવ એ રૂપે આત્માનું થવું. ભગવાન આત્મા જેવો વિતરાગ સ્વભાવે છે એવા વિતરાગ સ્વભાવની શ્રદ્ધા, એવા વિતરાગ સ્વભાવનું પરિણમવું જ્ઞાન, અને એ વિતરાગપણે થંભવું, થવું, રમવું એનું નામ ચારિત્ર. ફરીવાર ત્રણેયની વ્યાખ્યા આવી ગઈ કે ભગવાન આત્મા જેવો વિતરાગ સ્વભાવે છે, શુદ્ધ સ્વભાવે છે, એવા વિતરાગ સ્વભાવની શ્રદ્ધા થવી, એ સમ્યક દર્શન કીધું. એ વિતરાગ સ્વભાવનું પરિણમવું જ્ઞાન, એનું જાણપણું જ્ઞાન, અને વિતરાગપણે થવું, રમવું, ચરવું, જમવું એને ચારિત્ર કીધું. એટલે કે રાગ દ્વેષ આદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું. રાગના સદભાવે ચારિત્ર થવું એમ નથી કીધું. રાગ દ્વેષ વિકલ્પ શુભ અશુભ એના ત્યાગ એટલે કે એના અભાવ સ્વભાવે આત્માનું પરિણમવું. રાગપણે નહીં પરંતુ વિતરાગ સ્વભાવપણે પરિણમવું. રાગના સ્વભાવના અભાવપૂર્વક, રાગના સ્વભાવના અભાવના સ્વભાવપણે શુદ્ધ ચારિત્રપણે, શુદ્ધ પવિત્રપણે પરિણમવું એનું નામ અહીં ચારિત્ર કીધું. એ ચારિત્ર છે. બહારથી ચારિત્ર કે અમે તો ઘણું ચારિત્રનું પણ એ ચારિત્રની વાત નથી. એનો વ્યવહાર નામ પામે પણ ક્યારે કે આ ચારિત્ર પ્રગટ થયું હોય તો તે વ્યવહારનું નામ પામે છે. ત્યાં સુધી તે વ્યવહારનું નામ પણ પામતો, વ્યવહાર ચારિત્રનું નામ પણ પામતું નથી. આનાથી શું ફલિત થયું? સરવારો શું આવ્યો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેય એકલું જ્ઞાનનું જ ભવન, એકલું જ્ઞાનનું ભવન, એકલું પરિણમન છે. એ જ્ઞાનનું જ પરિણમન છે. ત્રણેય એકલું આત્માનું ભવન છે. જ્ઞાન એટલે આત્માનું ભવન છે, આત્માનું પરિણમવું છે, રાગ દ્વેષ આદિનું નહીં. ભગવાન આત્મા જે અનંત અનંત ગુણોથી ભરેલું સ્વયં જ્યોતિ સુખધામ, આનંદ ધામ, એનું આનંદપણે પરિણમીને એની પ્રતીતિ એટલે કે સમ્યક દર્શન, એટલે કે આત્માનો સ્વભાવ તે રૂપે પરિણમે એનું નામ સમ્યક દર્શન કીધું. આનંદનું જ્ઞાન એટલે કે સ્વભાવનું જ્ઞાન, રાગનું જ્ઞાન નહીં, શાસ્ત્રનું જ્ઞાનની વાત નથી. સ્વભાવનું જ્ઞાન, સ્વભાવ સન્મુખ થઈને સ્વભાવમાંથી થતું જ્ઞાન, સ્વભાવ સન્મુખ થઈને સ્વભાવમાંથી થતું જ્ઞાન, તે જ્ઞાન. અને સ્વભાવમાં રાગના અભાવ સ્વભાવે પરિણમવું એટલે કે રાગના અભાવ સ્વભાવ રૂપે સ્વભાવનું એટલે કે આત્માનું જ્ઞાનનું થવું, તેને અહીંયા ચારિત્ર કીધું. એટલે કે ત્રણેયની વસ્તુ શું આવી? એકલું જ્ઞાનનું ભવન, એકલા આત્મ સ્વભાવનું થવું એ કારણ કીધું મોક્ષનું. સમ્યક દર્શન હોય, સમ્યક જ્ઞાન હોય કે સમ્યક ચારિત્ર, ત્રણેયને એકલું જ્ઞાનનું ભવન કીધું, એકલું આત્માનું પરિણમન કીધું. ત્રણેય અનંત ગુણ, અનંત શુદ્ધ પવિત્ર જે સ્વભાવ છે, ધ્રુવ સ્વભાવ છે, એ ધ્રુવ સ્વભાવનું પરિણમવું, પર્યાયપણે પરિણમવું. જે શક્તિ, જે સત્વ છે તેનું પર્યાયપણે સત્વપણું આવું પ્રગટ થવું, એને અહીંયા દર્શન જ્ઞાન ચારિત્ર કહેવામાં આવ્યું. જે સત પ્રભુ છે કેવો છે? અકારણિક સત છે. નાયક કેવો? અકારણિક છે. અનંત ગુણોનું ભરેલું સત, એ સતનું સત રૂપે, એનું સત્વ એટલે કે જે શુદ્ધ પવિત્ર જે વિતરાગતા છે, એ વિતરાગતાપણે પરિણમવું. એ પરિણમનને 3 પ્રકાર લાગુ પાડ્યા: દર્શન, જ્ઞાન અને ચારિત્ર. પ્રવચન સારની અંદર આવે રાગ છોડીને, વચમાં રાગ આવે પણ એ કંઈ ચારિત્ર નથી. છઠ્ઠે ગુણસ્થાને પણ રાગ આવે પણ એ ચારિત્ર નથી.
જેટલું સ્વભાવનું પરિણમન થયું એટલું ચારિત્ર, જેટલો સ્વભાવમાં સ્થિર થયો એટલું ચારિત્ર, જેટલો સ્વભાવમાં સ્થિર થયો એટલો સદુપયોગ. પરિણીતિ શુદ્ધ હોય અલગ વસ્તુ છે, બાકી શુભ અશુભ ઉપયોગ હોય ભૂમિકા અનુસાર. ચોથા પાંચમા ગુણસ્થાને મુખ્યત્વે, છઠ્ઠા ગુણસ્થાને મુખ્યત્વે શુભ ઉપયોગ કીધો. જેટલા અંશે સ્વભાવમાં સ્થિર એટલા અંશે શુદ્ધ ઉપયોગ, એટલા અંશે શાંતિ, એટલા અંશે સંવાર, એટલા અંશે ચારિત્ર. પણ રાગનો અભાવ થઈને, રાગ દ્વેષ આદિનો ત્યાગ એનો ત્યાગ થઈને આત્મ સ્વભાવનું પરિણમવું, એને અહીંયા ચારિત્ર કીધું. પ્રશ્ન થયો કુનકુન આચાર્ય દેવે મહાવ્રત પાયરા હતા કે નહોતા પાયરા? જયંતિભાઈ, કુનકુન આચાર્ય દેવ 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા મહામુનિરાજ એવા શ્રી કુનકુન આચાર્ય દેવે મહાવ્રત પાયરા હતા કે નહોતા પાયરા? એ બરાબર, એ સીધી વ્યાખ્યા થઈ. અહીં એમ કે છે પૂજ્ય ગુરુજી છે પાયરા નહોતા, મહાવ્રતના વિકલ્પ આવ્યા હતા એને જાણ્યા હતા. પાયરા નહોતા પણ મહાવ્રતના જે વિકલ્પ આવ્યા ભૂમિકા અનુસાર એને જાણ્યા હતા. તમે કીધું એ બરાબર, જાણ્યા હતા એટલે કે એ દુઃખરૂપ છે એમ. આવ્યો ભૂમિકા અનુસાર મહાવ્રત આદિનું પાલન, રસ્તામાં સહચર સ્વભાવ આવ્યો, પણ જે આવ્યો વિકલ્પ એને જાણ્યા હતા કે આ દુઃખરૂપ છે, કેમ કે એને જ્ઞેય હતું, એના જ્ઞાનનું જ્ઞેય હતું. એના એ સ્વામી નહોતા, એના એ માલિક નહોતા, એના ધણી નહોતા, એનું સ્વસ્વામીપણું એમાં નહોતું. આત્માની અંદર સ્વસ્વામી સંબંધ નામની એક શક્તિ છે. કેટલામી શક્તિ? 47મી. મુખ્યત્વે 47 શક્તિનું વર્ણન છે તો અનંત શક્તિ. એમાં જે 47 શક્તિ છે એમાંની આ છેલ્લી શક્તિ 47ની અપેક્ષાએ છે તો અનંત શક્તિ, કોઈ છેલ્લી શક્તિ નથી. સ્વસ્વામી સંબંધ નામની જે 47મી શક્તિ એટલે કે ગુણ છે, એટલે આત્મા દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ, એ એનું સ્વ અને એ એનો સ્વામી. કોનો સ્વામી છે? પોતાના અનંત ગુણોનો સ્વામી છે, એની શુદ્ધ પર્યાયનો સ્વામી છે. રાગ થાય એનો એ સ્વામી નહીં, એ એનું સ્વ નહીં, એનું સ્વ નહીં, માટે એનો સ્વામી નહીં. તો એનું સ્વ કોણ છે? કે અનંત ગુણો, અનંતી શુદ્ધ પર્યાય, એ એનું સ્વ છે. જે પોતાનું દ્રવ્ય જે સ્વશુદ્ધ, ત્રિકારી ગુણ સ્વશુદ્ધ અને વર્તમાન પવિત્ર પર્યાય, વિતરાગી પર્યાય, નિર્મલ પર્યાય, એનો એ સ્વામી છે. વચ્ચે રાગદ્વેષ આદિ આવે પણ એનો એ સ્વામી નથી. પછી આવે રાગદ્વેષ આદિ ભૂમિકા અનુસાર, પણ એ એનો સ્વામી નથી, એ એનો ધણી નથી. એ ધણી વિનાનો માલ કીધો પૂજ્ય ગુરુદેવ છે. એક એક્ઝામ્પલ આપ્યું છે પૂજ્ય ગુરુદેવ છે. ઘણા લાખો રૂપિયાનો માલ જે તે સમયે, એ સમયે દરિયાના કાંઠે વહાણ આવ્યું. જો એ પકડાઈ જાય તો બહુ મોટો ગુનો થાય. એમાં પકડાણો પણ કોઈ માલનો ધણી ન થયો. લાખોનો માલ હતો, કોઈ ધણી ન થયો, કેમ કે પકડાય તો બહુ મોટો ગુનો બને. એના કરતા ધણી વિનાનો માલ થયો. એમ ભગવાન આત્મા વચમાં રાગ આવે પણ એનો ધણી ન થાય. ધણી થાય તો પકડાઈ જાય તો સંસારનું પરિભ્રમણ ચાલુ રહે. એ જમાનામાં લાખો રૂપિયાનો માલ આવેલો પણ ગુનો થતો તો મોટો, માટે કોઈ એનો ધણી ન થયો, ધણી વિનાનો માલ. તો વચ્ચે રાગ આવે છે પણ એના એ ધણી નથી, એનો સ્વામી નથી. પોતાનો ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ જ્યાં આનંદ અને શાંતિપણે પરિણમે, એની પ્રતીતિપણે, તેના જ્ઞાનપણે અને તેના રાગના અભાવના સ્વભાવપણે પરિણમે, તે ચારિત્ર દર્શન અને જ્ઞાનની વાત કીધી. પરંતુ આ જે છે મુખ્ય મુદ્દાની વાત છે, મુદ્દલ છે. પરંતુ એને મૂકીને શું કરી છે આપણે? બહારનું બધું કરી, આમ પાલન કરો, આ પાલન કરો, વ્રતનું પાલન કરો, દેશ હિતનું કાર્ય કરો,
દેશ સેવા કરો, શાસ્ત્ર બનાવો, શાસ્ત્રની પ્રભાવના કરો, એનો પ્રસાર કરો. કોણ પ્રસાર કરી શકે છે? કરોડો શાસ્ત્રો બનાવો, શાસ્ત્રોની પ્રભાવના કરો, પણ એ બધો વિકલ્પ છે, રાગ છે, બંધનનું કારણ છે. પ્રશ્ન થયો કે શાસ્ત્ર છપાવવાની પ્રભાવના તો આપે કરી. પૂજ્ય ગુરુદેવશ્રી એમના જીવનકાળ દરમિયાન એક પૂજ્ય બેનશ્રીના વચનામૃત સિવાય કોઈ શાસ્ત્રની પ્રભાવનાની વાત એમણે કરી નથી. એ પણ એમને શું કીધું? એ પ્રભાવના નથી. અંદર રાગથી રહિત એવી દ્રષ્ટિ, એવું જ્ઞાન, એની રમણતા કરવી, એ એની પ્રભાવના છે, સ્વપ્રભાવના. પણ વચ્ચે આવો રાગ આવે એને વ્યવહાર પ્રભાવના કહેવાય, પરંતુ કોને? જેને નિશ્ચયની પ્રાપ્તિ થઈ હોય એને. પણ છે તો એને પણ બંધનનું કારણ. અહીં ત્રણેયનો સરવાળો કરીને કીધું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ત્રણેય એકલું જ્ઞાનનું ભવન છે, એકલા આત્માના સ્વભાવનું ભવન છે, જેમાં રાગના અંશની બિલકુલ મદદ કે એની સહાય નથી, નિરપેક્ષ છે. શાસ્ત્રમાં વ્યવહાર રત્નત્રયને નિમિત્ત કહેવામાં આવ્યું, પણ નિમિત્ત એટલે એની સહાય નથી, ખાલી હાજરી છે. નિમિત્તપણું કહ્યું, ઉપચારથી કીધું. ત્રણેયની વ્યાખ્યા કરીને પછી શું કીધું કે ત્રણેય એકલું છે તો જ્ઞાનનું ભવન, આત્મ સ્વભાવનું ભવન, એકલા ઉપર વજન છે. બે વસ્તુ નથી લીધી, રાગ નથી લીધો, વિકલ્પ એટલે રાગનો વિકલ્પ નથી લીધો. ગુજરાતીમાં કઈ બેકલો થાય તો બગડે, એકડે એક ને બગડે બે, બગડે બે નો વાત કરી. તો આવો પવિત્ર સ્વભાવ, એના ગુણોના સ્વભાવપણે પર્યાયમાં પરિણમવું, એ ત્રણેય એકલું જ્ઞાનનું ભવન છે, આત્મ સ્વભાવનું થવું છે. આની અંદર ક્યાંય વ્યવહાર, ચારિત્ર, રાગ, દ્વેષ આદિની ગંધ પણ નથી. પરંતુ લોકોને તો આ શુભ ભાવ કરતા એને કારણે એ વ્યવહાર ચારિત્રને પારતા શુદ્ધતા થાય. વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ નથી. રસ્તામાં આવો વ્યવહાર હોય છે, તેનું જ્ઞાન કરાયું છે. આવો ભગવાન આત્મા રાગ અને વિકલ્પ વિનાનો એવો પોતાનો ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વભાવપણે દ્રવ્ય અને ગુણે છે, એ રીતે પર્યાયમાં શુદ્ધપણે પરિણમે. એટલે કે જેવું સત્વ છે તે પર્યાયપણે સત્વ આવ્યું, એવું પરિણમ્યું. એને અહીંયા દર્શન, જ્ઞાન, ચારિત્ર કીધું. એટલે કે ભગવાન આત્મા જે મહાસત્તા છે, એના એનું હોવાપણું છે, તેવું જ હોવાપણે પરિણમનમાં પર્યાયમાં પ્રગટ થયું. ત્યારે તો હજી એને સમ્યક દર્શન કીધું. એવું જ પરિણમન આવે ત્યારે એને જ્ઞાન કીધું. અને એવું જ સ્વભાવનું પરિણમન આવે એને રાગ, દ્વેષ આદિના ત્યાગ સ્વભાવ રૂપ ચારિત્ર કીધું. જે આ ભગવાન આત્મા એકલો જ્ઞાન અને આનંદનો શુદ્ધ સ્વભાવનો સૌ, એની અંદર ક્યાંય વ્યવહારની ગંધ નથી, વ્યવહારની સાય નથી. ઘણા લોકો કે વ્યવહાર આવો હોય તો નિશ્ચય પામે, એ વાત જૂઠી છે. લૌકિકમાં પણ આપણે વ્યવહાર નહીં થાય છે ને એમાં જ આપણે સંતોષ માનીને બેસી છીએ. આપણે નથી કહેતા સાધર્મીને મદદ કરો, તો સાધર્મી કોને કહેવાય? હજી આપણે પોતે સાધર્મી નથી, આપણે મિથ્યા દ્રષ્ટિ છીએ. તો સાધર્મીને આમ કરો એટલે લોકોને એવું થાય કે એક હોશિયારો માણસ છે, સાધર્મીને આમ દેવું, મદદ કરવી, એ પ્રભાવના છે. એ સમ્યક દર્શનની પ્રભાવના એમ નથી. રસ્તામાં આવે એનો અર્થ એમ નથી કે ન કરો, પરંતુ તે ધર્મ નથી. અહીં કીધું ત્રણેયનું એકલું, એટલે કે એ આત્માનું ભવન છે, આત્માના સ્વભાવનું થવું છે. એની અંદર રાગ, દ્વેષ આદિના નિમિત્તની મદદ નથી. એટલે વ્યવહાર રત્નત્રયથી આ સ્વભાવનું પરિણમન થાય એવું વસ્તુ નથી. રાગના પરિણમનનો અંશ પણ એમાં નથી, એની ગંધ પણ નથી. તો લોકોને એમ લાગે સોનગઢ વાળા એકલી નિશ્ચયની જ વાત કરે, વ્યવહારની વાત નથી કરતા, વ્યવહારને ઉડાડે. એમ નથી. વ્યવહાર તરીકે છે,
ઉડાડ્યો નથી, પણ તે આદરણીય નથી તે અપેક્ષાએ એને અસત્યાત અભૂતાત કીધો છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ વારંવાર નિમિત્તની વાત કરી. નિમિત્તથી કાર્ય નથી થતું, નિમિત્તની હાજરી હોય છે. એમને નિમિત્તને નથી ઉડાડ્યું, નિમિત્તાધીન દ્રષ્ટિનો નિષેધ કર્યો છે. આ વાત સમયસારમાં જેને ગ્રંથાધિ રાજ કીધો, કુનકુન આચાર્ય દેવનું રચેલો 2000 વર્ષ પૂર્વે. અભિપ્રાય તો અનાદિનો છે, એકલો કુનકુન આચાર્ય દેવનો નહીં, એનાથી પણ પહેલા અનાદિ સંતો દિગંબર મુનિઓ કેવરીનો અભિપ્રાય છે. હવે એને આત્મસિદ્ધિની અંદર મારા ખ્યાલ પ્રમાણે 36 કે 38 નંબરનું પદ છે. એક હોય ત્રણ કારમાં પરમાર્થનો પંથ, અવિરોધપૂર્વક ચાલ્યું આવે છે. ઘણાને એમ લાગે એકાંતની વાત છે, અનેકાંત જોઈ, વ્યવહારથી પણ થાય ને સ્વભાવથી પણ થાય. એ અનેકાંત નથી. સ્વભાવથી થાય અને વ્યવહારથી ન થાય એનું નામ અનેકાંત છે. એકલો સ્વભાવપણે પરિણમવો તે દર્શન જ્ઞાન ચારિત્ર છે. પરંતુ આપણે બહારની ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા, રથયાત્રા કાઢી, સંઘ કાઢ્યો. પેલાના જમાનામાં સંઘ બહુ કાઢતા હતા, તો કે ધર્મ થઈ ગયો. પદવી મળે, અજ્ઞાનીની પદવી, અજ્ઞાનીઓ પદવી આપે, સંઘવીની પદવી. અટક આવે ને સંઘવી, જેમ કે મારી અટક સંઘવી તો એ ક્યાંથી ચાલ્યું હોય કે સંઘ કાઢતા હતા, એને સંઘવીની પદવી કોને આપી? અજ્ઞાનીઓ આપી. પણ આ ખરેખર સંઘવી કોને કહેવાય? કે અનંત ગુણોનો જે સંઘ છે એની પદવી, એટલે કે જેને પર્યાયમાં જે પ્રાપ્ત કરી છે એ પદવી સાચી છે. જેને નિમિત્ત અને રાગની સાથે કોઈ લાગતો વરખતો નથી. નિશ્ચય વ્યવહાર રત્નત્રયની સાથે નિશ્ચય રત્નત્રય જે છે એની વાત બતાવી છે. નિશ્ચય તો વ્યવહારનો નિષેધ કરે, કેમ કે વ્યવહાર અને નિશ્ચય વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે. સ્વભાવ રૂપે પરિણમે છે એ અભાવ પણ બતાવે છે કે વ્યવહાર હતો એનો અભાવ સ્વભાવ. વ્યવહારથી થાય છે એમ જે વાત કે જૈન દર્શન નથી, એ વિતરાગ માર્ગ નથી. આ પ્રમાણે સ્વભાવ પરિણમે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર કીધું. એ ત્રણેય એકલો આત્માનું ભવન છે. માટે એકલા આત્માના સ્વભાવનું ભવન જ એટલે કે પરિણમન માટે જ્ઞાન જ પરમાર્થે મોક્ષ કારણ છે. જ્ઞાન એટલે આત્મા, આત્માનો સ્વભાવ શુદ્ધ જે છે એ જ પરમાર્થે મોક્ષનું કારણ છે. માટે આપણે કઈ ત્રિકારીનો આશ્રય લેતા વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. શુદ્ધનું પરિણમન થવું તે મોક્ષનું કારણ છે, એ જ પરમાર્થે મોક્ષ કારણ છે. ભાવાર્થની અંદર કીધું આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. કેમ કે આત્માનું અસાધારણ એટલે કે બીજામાં આ ગુણ નથી, એટલે કે બીજો કોઈ આવો ગુણ નથી. એ અસાધારણ સ્વરૂપ જ્ઞાન છે. કેમ કે જ્ઞાનમાં સ્વ અને પરને જાણવાની સ્વત તાકાત પડી છે. બીજા ગુણો જાણવાની તાકાત રાખતા નથી. એટલે આત્માનું અસાધારણ એટલે બીજું કોઈ નહીં એવું સ્વરૂપ તે જ્ઞાન જ છે. ને આ અધિકારમાં જ્ઞાનને મુખ્ય કરીને વાત કીધી છે. જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું, રાગનું થવું ને રાગનું પરિણમવું એની વાત નથી. બીજા ગુણો છે અંદર ભેગા, પણ જ્ઞાનને પ્રધાન કરીને કીધું છે. એટલે રાગને ગૌણ કરીને કીધું એમ નથી, પણ જે અનંત ગુણો છે એમાં અસાધારણ જે જ્ઞાન છે તેને મુખ્ય કરીને કીધું, અને બીજા જે અંદર અનંત ગુણો છે એને ગૌણ કર્યા છે, જ્ઞાનને મુખ્ય કર્યું છે. અષ્ટપાઉડમાં પણ વાત આવે છે. કેમ કે આવી તો આપણે અનંતવાર આ વાત સાંભળી, પણ ભાવનો અંત ન આવ્યો કે એ પ્રમાણે આપણે પરિણમન ન થયું, અમલમાં ન મૂક્યું. ભાવ ભ્રમણ કરીને મરી ગયા અનંતવાર. અષ્ટપાઉડમાં તો આવે છે કે દ્રવ્યલિંગી સાધુપણું અનંતવાર કર્યું, એના પછી પણ અનંતવાર સાધુપણા કર્યા, પછી પણ અનંત અભાવ કર્યા. દ્રવ્યલિંગી એટલી બધી વાર ધાર્યા કે
એ કમંડરનો ઊંધો ઢગલો કરો તો મેરુ પર્વત જેટલો ઊંચો થાય. અનંત અનંત વાર પાયરું દ્રવ્યલિંગી મુનિ પણ મિથ્યા દ્રષ્ટિ, અને એના પછી પણ અનંત વાર અનંતા ભવ કર્યા. કેટલા ભવ કર્યા કે જો એની જનેતા એના રુદનના આંસુ સ્વયંભૂ રમણ સમુદ્રથી પણ વધારે થાય એટલા તો ભવ આપણે કરી ચૂક્યા છીએ ને કરવાના, જો સ્વભાવને નહીં ઓળખે તો. અનંત અનંત ભવમાં આપણે કેટલાય દુઃખોને વેઠા, પરંતુ આપણને યાદ નથી એટલે આપણે એ સ્વીકારવા તૈયાર નથી. એટલા બધા દુઃખો વેઠા છે કે એ દુઃખને વેઠીને બીજાને રોવાયું. સ્વરૂપની પ્રાપ્તિ વિના દ્રવ્યલિંગીપણું ધારણ કર્યું, પંચ મહાવ્રત અનંતવાર પહેર્યા, દિગંબર સાધુ અનંતવાર થયો, માટે કીધું મુનિવ્રત ધાર અનંત વેર ગ્રેવ્ય ઉપજાયો. વસ્ત્રનો ત્યાગ કર્યો, એક દોરો પણ ન રાખ્યો, એવું મુનિવ્રતનું પાલન કર્યું, પણ અંદર સમ્યક દર્શન આત્મ સ્વભાવની દ્રષ્ટિ ન કરી, એ વિના બધું નકામું છે. માટે કીધું મુનિવ્રત ધાર અનંત વેર ગ્રેવ્ય ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો. આત્મા રાગથી ભીન છે, એનું જ્ઞાન અને સંકિત વિના સુખનો સ્વાદ ન આવ્યો. મહાવ્રતના પરિણામનો સ્વાદ તો દુઃખ છે, બંધનું કારણ છે. કેમ કે બધા વિકલ્પો છે, એ દુઃખ છે 28 મૂળગુણ આદિના. એ દુઃખ આપણે અનંતવાર વેઠા પણ સુખની પ્રાપ્તિ ન થઈ. માટે અહીં કે આ પ્રકરણમાં જ્ઞાનને જ મુખ્ય કરીને, કોની અપેક્ષાએ? અનંત ગુણોની. રાગની અપેક્ષાએ નહીં, અનંત ગુણોની અપેક્ષાએ જ્ઞાનને મુખ્ય કરીને આખા ગાથાની અંદર બતાવ્યું છે કે આ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે. એટલે જ્ઞાનને જ મોક્ષનું કારણ કીધું છે. અને છેલ્લે જ્ઞાન જે છે તે અભેદ વિવિક્ષા આત્મા જ છે. જ્ઞાન જે છે તે અભેદ છે. જ્ઞાન અને દ્રવ્ય આત્મા એ બે અભેદ કથનમાં જ્ઞાન તે જ આત્મા છે એમ કહેવામાં કાંઈ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલાક સ્તરે આચાર્ય દેવે જ્ઞાન સ્વરૂપ આત્માને જ્ઞાન શબ્દથી કીધું. જ્ઞાનનું પરિણમવું, ક્યાંય રાગનું પરિણમવાનો વાત ન આવ્યો, જ્ઞાનનું પરિણમવું એટલે કે આત્માનું પરિણમવું. આ પ્રમાણે આ 155 નંબરની ગાથા આપણે આજે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. હવે 156 નંબરની ગાથા, 156 નંબરની ગાથાની અંદર 155 ની પછી 156 ગાથાની સાથે કરસ્પણ આવશે. તો પહેલા એનું હરિગીત 156 નું. આ ગાથાની અંદર શું સ્પર્શ કરે છે? જે પણ શુભાશુભ ભાવ પુણ્ય પાપના પરિણામ અને તેના સંબંધી જે પ્રવૃત્તિઓ છે, જેને અહીંયા કર્મનું નામ આપ્યું છે, એ મુક્તિનું કારણ નથી. એટલે શું કીધું? વિદ્ય ધનો ઉતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મ ક્ષયનું વિધાન તો પરમાર્થ આશ્રિત સંતન. વિદ્વાન લોકો નિશ્ચય નૈના વિષયભૂત નિજ ભગવાન આત્મ સ્વરૂપ એ પરમ અર્થને છોડીને જે વ્યવહારમાં પ્રવર્તે છે, પરંતુ કર્મનો નાશ તો પોતાનો ભગવાન આત્મરૂપ પરમ અર્થનો આશ્રય લેવા મુનિરાજોને જ કહેવામાં આવ્યા, યતિશ્વરો. જો આની અંદર અર્થનો અનર્થ થવાની બહુ જ શક્યતા છે, ખાસ સમજવા જેવી છે આ ગાથાને. વિદ્વાન લોકો, વિદ્વાન એટલે જ્ઞાની, તો એ વિદ્વાન લોકોનો નિશ્ચયનો વિષયભૂત જે નિજ ભગવાન આત્મા છે એના પરમ અર્થને છોડીને, તો અહીં વિદ્વાન એટલે જ્ઞાની લેવું કે શું લેવું આપણે આગળ સમજશું. એ પરમ અર્થને છોડીને વ્યવહારમાં પ્રવર્તે છે, પરંતુ કર્મનો નાશ તો ભગવાન આત્માનો આશ્રય લેવા વાળા એવા યતિશ્વરો એટલે મુનિરાજોને જ કહેવામાં આવ્યું છે. ગાથાનો અર્થ બીજી રીતે પણ કરવામાં આવ્યો છે કે વિદ્વાન લોકો નિશ્ચયના નિજ ભગવાન આત્માને, નિશ્ચયનો વિષયભૂત જે ભગવાન આત્મા છે એને છોડીને વ્યવહારમાં પ્રવર્તન નથી કરતા. બે પ્રકારનો અર્થ થયો છે, કારણ કે કર્મોનો નાશ તો પરમાર્થનો આશ્રય લેવા વાળા મુનીશ્વરોને જ કહેવામાં આવ્યા છે. આ અંતર શેને કારણે થયું? એનો સંસ્કૃત શબ્દ સમજી તો
તો અંદર લખેલું છે મોતુણ હિણછયત વ્યવહારણ વિદશા અવથતી. તો વ્યવહારેણમ, જે વ્યવહારેણમ છે એમાં વ્યવહારેણમ આખું અને પછી વ્યવહારે ને હણ જુદું, આ અંતર એને કારણે આવ્યું છે. વ્યવહારની સાથે હણને મેળવવાથી આપણે જે પહેલો અર્થ લીધો કે વિદ્વાન લોકો નિશ્ચયના વિષયભૂત નિજ ભગવાન આત્માને એ પરમ અર્થને છોડીને વ્યવહારમાં પ્રવર્તે છે, એ અર્થ થયો. ને વ્યવહારેથી હણને જુદું કર્યું તો બીજો અર્થ થયો કે વિદ્વાન લોકો નિશ્ચયના વિષયભૂત નિજ ભગવાન આત્માને છોડીને વ્યવહારમાં પ્રવર્તન નથી કરતા. આનું કારણ અંતર કરણકારક અને અધિકરણ કારકનું અંતર છે. જે 6 કારક છે વિભક્તિ, આપણે નાનપણમાં વ્યાકરણમાં આવી ગયું. તો આ અંત શેને કારણ કરણકારક અને અધિકરણ કારકનું અંતર છે. વ્યવહારે તે 7મી વિભક્તિના 6 છે, 7મી ને 8મી આપણે એ પણ સમજ્યા હે રામ અને આદિમાં. તો કે તે 7મી વિભક્તિના એક વચનનો અધિકરણ કારકનો પ્રયોગ છે. ને વ્યવહારેણમ, ઓલો વ્યવહારે તે તૃતીયાના એક વચનનો કરણકારકનો પ્રયોગ છે. આ વ્યાકરણમાં ન પડી, આપણે તો એ સમજવું છે કે આ બે કેવી રીતે થયા. તો આચાર્ય જયસેનજીએ અધિકરણનો જ પ્રયોગ માન્યો છે. નિશ્યાતને છોડીને, નિશ્ચયનો અર્થ જે ભગવાન આત્મા એને છોડીને વ્યવહારના વિષયમાં વિદ્વાન જ્ઞાની લોકો પ્રવૃત્તિ નથી કરતા. શા માટે નથી કરતા? કારણ કે કર્મોનો ક્ષય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ એકાગ્ર પરિણીતિ વાળા અને નિજ શુદ્ધાત્માની ભાવના રૂપ પરમાર્થને આશ્રિત રહેવા મુનિરાજોને થાય છે. શું કામ નથી કરતા પ્રવૃત્તિ વિદ્વાન જ્ઞાની લોકો વ્યવહારના વિષયમાં નિશ્ચયના અર્થને છોડીને? કેમ કે કર્મનો ક્ષય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ એકાગ્ર પરિણીતિ વાળા અને નિજ શુદ્ધાત્માની ભાવના રૂપ પરમાર્થને આશ્રિત રહેવા વાળા મુનિરાજને થાય છે. પહેલા અર્થનો સ્વીકાર કરતા એવું લાગે કે વિદ્વાન અને મુનિઓ પરસ્પર વિરોધી છે. જો પહેલો અર્થ લેવા જઈ તો એવું લાગે કે વિદ્વાન અને મુનિઓ પરસ્પર વિરોધી છે. જે મુનિરાજ છે સાધુ માણસો છે, વિદ્વાન ન હોય? શું સાધુ માણસો વિદ્વાન ન હોઈ શકે? એવી જ રીતે શું વિદ્વાન સ્વયં ધારણ કરીને મુનિરાજ ન બની શકે? તો આ પરસ્પર વિરોધ લાગે. જ્યારે વસ્તુ સ્થિતિ તો એ છે કે આચાર્ય કુંકુંદેવ, ઉમાસ્વામી, સમદભદ્ર આચાર્ય, અકલંક, અમરચંદ્ર જેવા અનેક મુનિવરો ઉચ્ચ કોટીના વિદ્વાન પણ હતા. માટે આચાર્ય જયસેનજીએ ટીકામાં વિદ્વાન શબ્દનો અર્થ જ્ઞાની જ કર્યો છે. હવે જો એમ કહેવામાં આવે કેટલાક વિદ્વાનો આત્મજ્ઞાન શૂન્ય પણ હોઈ શકે, તો શું કેટલાક મુનિરાજ પણ આત્મજ્ઞાન શૂન્ય ન હોઈ શકે? તો વાત તો મૂળ એ છે કે આત્મજ્ઞાન શૂન્ય વ્યક્તિના કર્મનો નાશ નથી થતો. વાત તો એક જ છે. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ જે આત્મજ્ઞાન શૂન્ય છે, તો એને કર્મનો નાશ નથી થતો. એટલે આત્મજ્ઞાન શૂન્ય વ્યક્તિના કર્મનો નાશ નથી થતો અને આત્મજ્ઞાનીઓના કર્મનો નાશ થાય છે. માટે આચાર્ય અમરચંદ્ર દેવે એમની ટીકામાં ન તો વિદ્વાન શબ્દનો પ્રયોગ કર્યો છે, ન તો યતિ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેઓ તો કોઈક માણસ શબ્દનો જ ઉપયોગ કરે છે કે શાંતિ. એનું મૂળ કથન શું છે કે કેટલાક લોકો મોક્ષના પારમાર્થિક જે હેતુ છે એ હેતુથી બિન જે વ્રત કરે, નિયમ કરે, તપ કરે, શીલ કરે, જે વગેરે શુભ કર્મ છે તેને મોક્ષનો હેતુ માની લીધો છે ખરેખર પુણ્ય સંસાર ગમનનો હેતુ, પરંતુ તેને મોક્ષનો હેતુ માને છે. તો એનો તો અહીંયા એ બધાનો નિષેધ કર્યો છે. કેમ કે વ્રત આદિ અન્ય દ્રવ્યના સ્વભાવ વાળા પૂતગલ રૂપ છે. આ કારણથી તેના સ્વભાવથી જ્ઞાનનું ભવન થતું નથી. જે પારમાર્થિક મોક્ષ હેતુ છે
તે એક દ્રવ્ય સ્વભાવવાળા એટલે કે જીવ સ્વભાવવાળા હોવાથી તેના સ્વભાવ દ્વારા જ્ઞાનનું ભવન થાય છે. આની વિશેષ ચર્ચા હાલ કાલે કરશું. અન્ય દ્રવ્ય સ્વભાવ કોને કહેવો, એક સ્વભાવ કોને કહેવો, એક દ્રવ્ય સ્વભાવ, જેનું આપણે આજ મેં પોસ્ટમાં બે આ પેરેગ્રાફ પણ મૂક્યો છે. અને એક દ્રવ્યનું અને એક દ્રવ્ય સ્વભાવ અને અન્ય દ્રવ્ય સ્વભાવની પણ ચર્ચા કરી છે, જેની વિશેષ ચર્ચા સોમવારે આપણે આગામી સ્વાધ્યાયમાં કરશું. આ ગાથા ખૂબ જ સમજવા જેવી છે. એની સાથેના કરશો પણ તે 3 છે, તે 3 કરશો પણ આપણે સમજશું. તો આપણે આપણા સ્વભાવને ઓળખી જાણી પ્રતીતિ કરી અને એમાં શીઘ્ર ને શીઘ્ર થરી એવી પરમ વિરત ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાની સ્તુતિ.